નમસ્કાર સેવા સાથીઓ, સુરત કામરેજ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાંથી જયરામ ભગત બોલું છું। હું આ સંસ્થા સાથે ગ્રીન આર્મી સાથે પહેલેથી જોડાયેલો છું, પણ આ બધા લોકો જે સવારે 5 વાગે આવે છે, હું તો ક્યારેક જ આવું તહેવાર હોય અથવા કોઈની શ્રદ્ધાંજલિ રૂપે હોય ત્યારે જ આવી શકું છું। તો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ નમસ્કાર। ગ્રીન આર્મી જે કાર્ય કરે છે, જે રતન ટાટા ના જે શ્રદ્ધાંજલિ રૂપે વૃક્ષો વાવે છે, ઘણી વખત ઘણી શ્રદ્ધાંજલિ હોય, ઘણા મહાપુરુષોનું કોઈ કાર્ય હોય ત્યારે આ લોકો દરેક કરે છે, પણ હું તો આવું ક્યારેક જ આવું છું। પણ મને ખ્યાલ છે, મને માહિતી છે, જ્યારે મારા ઘરનાને કોરોના કાળમાં 2 મહિના એક જ ધારું ઓક્સિજનની જરૂર પડી હતી, ત્યારે મને સમજાણું, છતાં છેવટે એમનું અવસાન થયું, પણ ત્યારથી મને વધારે સમજાણું કે વૃક્ષ રોપવા જોઈએ, વૃક્ષ રોપણનો કાર્યક્રમમાં દરેકે ભાગ લેવો જોઈએ। 2 હાથ જોડી દરેક વ્યક્તિને નમ્ર વિનંતી કરું છું, માનવતા રૂપે, કે વૃક્ષો વાવીએ। જેટલા વૃક્ષો આપણા માવતરે બાપ દાદાએ વાવ્યા છે, ગામડામાં છે, અહીંયા છે, એનો જ આપણને ઓક્સિજન મળે છે, તો આપણે પણ એ કામ કરીએ। નમસ્કાર, નમસ્કાર। ભારત માતા કી જય।